નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર. આ વરિયાળીનો પાક જોઈ શકો છો તમે વિડીયોમાં. આમાં પ્રશ્ન એ છે કે નિંદામણ દૂર કઈ રીતે કરવું. તમને વિડીયોમાં બતાવીએ કે આ જુઓ, આ રીતે ઘણું બધું એવું નિંદામણ ઉગ્યું છે એમ, જે આપણા પાક માટે ખૂબ જ હાનિકારક છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આને દૂર કઈ રીતે કરવું. જો આને મજૂરથી કરાવી તો મજૂરી ખર્ચ વધી જાય, અને છતાંય થોડું ઘણું ઝીણું ખડ છે તો એ રહી જાય. તો આને કાઢવાનો એક જ ઉપાય છે કે વખેડા કાઢી અને સફાઈ કરવી એમ. અને એના પછી સફાઈ કરવામાં પણ બહુ ઝડપ થાય છે. તો ચાલો તમને આગળ બતાવીએ કે અમે વખેડા કાઢવા માટે કઈ રીતનું સેટઅપ કર્યું છે. અત્યારે વરિયાળી ઝીણી હોય છે તો એને વખેડા હાંકવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે. એટલા માટે દતાય નહીં એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. તો અહીંયા આપણે આ બે દાઢા વચ્ચે રાંપ રાખી છે, અને બીજા બે દાઢા વચ્ચે પણ રાંપ રાખી છે. પછી જે જગ્યા રહે તો એના માટે આ રીતે એકલિયા, જેને બલી પણ કહે છે, આ રીતના બંને સાઈડે એક એક બાંધી દીધા છે. તો ચાલો વિડીયોમાં બતાવીએ કે આ કઈ રીતે આખું થઈ રહ્યું છે. વિડીયોમાં તમે જોયું કે એકદમ સરસ રીતે ટ્રેક્ટર ચાલે છે. તો એ આગળ બતાવીએ કે વખેડ્યા પહેલાંનું તમે આ જોઈ શકો છો આ રીતનું, અને વખેડ્યા પછી કેવું લાગે છે તે બતાવીએ. આ વખેડ્યાનું બાકી છે, અને આ વખેડાઈ ગયું છે. જુઓ તમે. તો આ રીતે તમે પણ તમારા ખેતરમાં કોઈ પણ પાક હોય તો એમાં નિંદામણ દૂર કરવા માટે સરળ અને બહુ વધુ ટેકનિકલ કે વધુ કંઈ અડચણ નથી એવું જુગાડ વાપરી શકો છો. તો આ રીતે તમે સેટઅપ છે એ તમારા ટ્રેક્ટરમાં કરી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો તે આપ જરૂરથી જણાવશો. ધન્યવાદ મિત્રો. વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર.